નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ભગીની સમાજ પાટણ ખાતે કોમ્પ્યુટર તાલીમ વર્ગનું ઉદ્ઘાટન અને ગ્રાહક કાનૂન અધિકાર વિશે વ્યાખ્યાન યોજાયું. ભગીની સમાજ પાટણમાં આજ રોજ બહેનો માટે કોમ્પ્યુટર તાલીમ વર્ગ અને ગ્રાહક કાનૂન અધિકાર વિશે વ્યાખ્યાન સંસ્થાના ટ્રસ્ટી લ્યુનાબેન દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો. પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય પછી સંસ્થાના મંત્રી ડોક્ટર લીલાબેન સ્વામીએ મહેમાનોનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું અને સંસ્થાનો પરિચય હેમાબેન મજમુદારે આપ્યો હતો. પાટણના વતની અને લંડન ખાતે સ્થિત થયેલા શ્રીમતી ઉષાબેન અને મહેશભાઈ જાદવે કોમ્પ્યુટર તાલીમ વર્ગનું રિબિન કાપી સૌ મહેમાનો સાથે ઉદ્ઘાટન કરી કોમ્પ્યુટર તાલીમ વર્ગને ખુલ્લો મૂક્યો હતો. ઉષાબેન અને મહેશભાઈએ સંસ્થાના બંધ પડેલા કોમ્પ્યુટરોને રિપેરિંગ કરાવી નવા સાધનો નાખી આપ્યા હતા અને ભવિષ્યમાં સંસ્થાને કોઈ પણ આર્થિક મદદની જરૂર હોય તો તે જણાવવા પણ કહ્યું હતું. ઉષાબેન જાદવે બહેનોને સ્વનિર્ભર બનાવવા માટે આવા તાલીમ વર્ગોની ખૂબ જરૂર છે તેમ જણાવતા કહ્યું હતું. મહેશભાઈ જાદવે વર્તમાન સમયમાં તાલ મિલાવી સંસ્થાએ નવા તાલીમ વર્ગો કરવા જોઈએ. વર્તમાન સમયમાં કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ એ જ્ઞાનનો ખજાનો છે. કોમ્પ્યુટરના ઉપયોગથી વિશ્વ નાનું બનતું જતું જાય છે અને માનવી સમક્ષ વિશાળ ક્ષેત્રો ખોલી આપે છે, જેનો ભરપૂર અને સારો ઉપયોગ માનવીએ કરીને જ્ઞાનમાં વધારો કરવો જરૂરી છે. પુસ્તકોનો અભ્યાસ વાંચન દિવસે દિવસે ઘટતું ગયું છે અને દરેક ક્ષેત્રે કમ્પ્યુટર યુગનો ઉદય થયો છે. ત્યારે હરીફાઈના યુગમાં ટકવા માટે અને સ્વરોજગારી ઊભી કરવા માટે કમ્પ્યુટર એ પ્રાથમિક જરૂરિયાત બની ગયું છે તેમ મહેશભાઈએ સમજાવ્યું હતું. અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના રાષ્ટ્રીય મહિલા સચિવ શ્રી નેહાબેન સંતોષ જોશી કે જેઓ રત્નાગીરીથી આવેલા અને ખાસ કરીને બહેનોને જરૂરિયાત મુજબ ચીજ વસ્તુઓ ખરીદવા અને બિનજરૂરી ચીજ વસ્તુનો સંગ્રહ ન કરવા સમજાવ્યું હતું. તેઓ સ્વદેશી ચીજોની ખરીદી, ગ્રાહક કાનૂની અધિકાર, સોનાના દાગીના, દવાઓ અને વિવિધ ખરીદી ઉપર શું ધ્યાનમાં રાખવું તેની વિગતે ચર્ચા કરી હતી. ડોક્ટર અર્પણાબેન પંચોલી કે જેઓ ગુજરાત પ્રાંતના ગ્રાહક અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના ગુજરાતના અધ્યક્ષ છે, તેઓ અમદાવાદથી આવેલ અને તેઓએ સ્વદેશી વસ્તુના પ્રચાર પ્રસાર, સાયબર સિક્યોરિટી અને કુટુંબમાં સ્ત્રીઓની ભૂમિકા વિશે ખાસ ભાર મૂક્યો હતો. તેમની સાથે આવેલા ગાર્ગીબેન દેસાઈ, પાટણના ચંદ્રિકાબેન ત્રિવેદી અને અતુલભાઈ કે જેઓએ ગ્રાહકોને પોતાના હક માટે જાગૃત રહેવું જોઈએ તેમજ ગ્રાહકોને થતા અન્યાય સામે ન્યાય મેળવવા માટે પોતાનો સંપર્ક કરવાનું જણાવ્યું હતું. અતુલભાઈના અંધ માતૃશ્રીએ ભગીની સમાજની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને 2500 રૂપિયા ભગીની સમાજને ભેટ રૂપિયા આપ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન મનીષાબેન ઠક્કરે અને આભાર વિધિ સંસ્થાના પ્રમુખ વાલીબેન પટેલે કરી હતી. બંને બહેનોએ વધુમાં વધુ સંખ્યામાં બહેનો તાલીમમાં જોડાય તેવી અપીલ કરી હતી. મહેમાનો અને સંસ્થાની સમક્ષ બહેનોનો આભાર માનીને કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો અને હજુ જે પણ બહેનો શિવણ, મહેંદી અને કમ્પ્યુટર વર્ગની તાલીમ લેવામાં રહી ગઈ હોય તો તેઓએ તાત્કાલિક ભગીની સમાજનો સંપર્ક કરી તાલીમ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભગીની સમાજની બહેનો, કારીબારી સભ્યશ્રીઓ, પાટણ નગરની બહેનો સાથે જોડીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમ બાદ અલ્પાહારને સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને તેને પછી ભગીની સમાજની કારોબારીની સભા મળી હતી. પછી પણ કરીશું, કારણ કે આમાં અપગ્રેડેશન બ્યુટી પાર્લરમાં બધી આઈટમો જુદી જુદી વખત આવતી હોય છે, એવી રીતે કોમ્પ્યુટરમાં આવતી હોય છે. એટલે આપણે એવી રીતે કનેક્શન, અને મારી ઈચ્છા એવી છે કે આ સંસ્થામાં કોમ્પ્યુટરના ક્લાસમાં એડમિશન લેવા માટે વેઇટિંગ લિસ્ટ થાય. ઘણા બધા